तो गुड मॉर्निंग गाइस। आज चाय के साथ आदू ઓફ કોર્સ જો ચાયમાં મસાલો ખતમ થઈ ગયો છે એટલે ઘરે જ બનાવેલો હતો એમાં બધું હતું આવ્યો તો ઇન્ડિયાથી એટલે હવે આદુ નાખવું પડે છે અને કંઈક લોટે બાંધ્યો. શેનો લોટ છે? ભાખરીનો, થેપલાનો, પરાઠા શું છે? મસાલા રોટલી. વાવ ગાઈસ, આ નવું આવ્યું વળી. હા તો પરોઠા ને થેપલા ને ભાખરી ને એવું બધું ખાતા હોય છે એટલે તેલ વાળું ખાવું નતું અને ઓલી સાદી રોટલી ના ખાવે. અમારે દૂધ આવું આવે ગાઈસ, જોઈ લ્યો. તમને નહીં બતાવ્યું હોય અમે. મને તો ખબર જ હોય ને, પડ્યા હોય કેટલા અહીંયા અમારે. ને આ બેન ચા બનાવે છે. થોડોક ચા દેજો ભાઈ, આજ સવારે માથું દુખે છે. ઓહો માથું દુખવા માંડ્યું સવારમાં ઉઠતા વેત. હજી આજ સાંજે તો અમારે જવાનું છે. સરપ્રાઈઝ. છેલ્લે સુધી વ્લોગ મજા જ આવશે. ચાલો હવે રોટલી કેવી થાય પછી જોઈ, ટેસ્ટ ને બધું આગળ. સો સ્ટે ટ્યુન. તો ગાઈસ हमारी रोटली થઈ ગઈ છે. જો તમે બતાવો તો. જો મસાલા રોટલી તૈયાર છે. રોટલી કરતા કરતા ચા વળી ગયો અને આ રોસ્ટેડ પાપડ. આ ખાવું છે? ના ના, ચા પાપડ અમે નહીં પસંદ બહુ કમ્બાઈન. એટલે જ આટલી રોટલી બનાવી. કોઈ હવે એવી કમેન્ટ ન કરતા કે બહુ વધારે લોટ બાંધ્યો. એમાં શું વધારે? લે, ચા વયો ગયો છે જરાક અમારે. મસ્ત પાપડની સ્મેલ ને રોટલીની ઘી વાળી આવે છે. આહા મસ્ત ઓલું લાગે કાઠિયાવાડી. ચાલો સ્ક્રિપ્ટ તૈયાર છે અને પાછા ચાલી રહ્યા છીએ ફાઇનલી હવે રીલ શૂટ કરવા માટે. તો જે કોઈને કઈ હજી રીલ શૂટ કરાવી હોય તો કોન્ટેક્ટ કરો અમારો ઇન્સ્ટાગ્રામ ચેનલમાં. ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈને ફોલો કરજો, શેર કરજો, લાઈક કરજો. પગેટી બનાવવાની છે. યશભાઈ બનાવશે આજે. તૈયાર છે અમારી સ્પોગેટી ભેગી નૂડલ્સ. માયો લોવર ઓછો નાખ્યો, ન આટલો એકલો નાખ્યા. તો આટલી હાટું રાખતો હોય, પી જતો હોય તો કેવાનું કેવું એવું છે. તો ચાલો ગાઈઝ જમવા, બ્રંચ કરવા. જો મહાપ્રસાદ આજે છે, અનકોટ છે એટલે દૂધમાં સેવ કરી છે, ગુજરાતીઓની પહેલી મીઠાઈ. અને રોવો કાલે છે ને હતો સ્વામી ઓલી સત્યનારાયણની કથા હતી એટલે રવો હોય અને રવો એટલે કેન્સલ કર્યો ને જો આ બનાવી છે ને લડ્ડુ બનાવીશ. એટલે જો હવે આ તૈયાર છે આપણી સેવ. હવે ડ્રાય ફ્રૂટ્સ ને ઉપરથી નાખી દઈ એટલે આપણો પ્રસાદ તૈયાર. તો જો આ અમારા બોલ્સ રેડી છે, ફ્રીજમાં મૂકી દઈએ અને એટલે થોડાક મસ્ત થઈ જાય. અને જો બધું પડ્યું છે એમને ફટાફટ શોર્ટ કરવાનું. 4:30 જવાનું છે, 4 વાગી ગયા. અને આ સેવ ને હવે આને ભરી લઈ. હાલો તો તૈયાર થવા જાવ. 4 વાગ્યા છે. એક ભાઈ હજી નીંદર કરે છે અંદર. એટલે આવું કઈક ચાલે છે. આગળ જઈને અન્નકોટના દર્શન કરી આવી.
તો જુઓ ગાઈઝ કેવી મસ્ત મસ્ત થઈ ગઈ છે ઢેફલી. ડબ્બા ઘટે છે અહીંયા. હવે શું કરવું? જામાં મેડમ તૈયાર થઈ ગયા છે. ચલો ગાઈઝ ને હાય કહી દો. હેલો. તો ચાલો અન્નકોટના દર્શન કરવા. પ્રસાદ તૈયાર છે. તો તમને આગળ અમે બ્લોગમાં બતાવીએ અંકોટમાં. બરાબર, ચાલો. બેસી જાઓ. હા હા હા. ગણપતિ બાપાની કૃપા હંમેશા બની રહે. અને આજના શુભ પ્રસંગે આજે અમે ફરીવાર પ્રી નવરાત્રી બાદ તમે આ ભજનનો આટલો સરસ અમને અવસર આપ્યો છે અને આટલા શુભ નો એન્ટ્રી કે છે મારા માટે છે. ઓલી પેરી નથી આવી એટલે તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો જો તમને મજા આવતી હોય તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઇબ કરો. ફટાફટ 1K કરાવી દો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પછી એક મસ્ત અને ગુડ ન્યૂઝ આપવામાં આવશે. જો 1K ફટાફટ કરાવો તો તમને ગુડ ન્યૂઝ જલ્દીથી મળશે નવી. એટલે જલ્દીથી 1K કરાવો.